હા, એનું રિઝલ્ટ. બીજા કેટલા બુલ છે આપણા જોડે એક જૂનો બુલ છે, એક કચ્છમાંથી આપણે લાવેલા મેઘરાદાદા ખાને મંદિર ત્યાંથી એ બુલ લાવ્યા હતા. એની વાછડી પછી ઉંમરવાળી હતી એટલે એ વાછડી પેટથી મિયા એટલી એ બુલ સાઈડ કરી ઉંમરવાળું છે, એ હાલ હાજરમાં છે, એની સેવા ચાલુ. એના સાથે એક બીજો બુલ આપણે લાવેલા છીએ હરિયાણાથી, બ્લેક બુલ એકદમ, એનું અલગ ના. આ આપણે આપણા મંદિરે મોટો થયેલો છે. હા, એટલે આ અલગ વાડામાં હોય, એ બુલ બી અલગ વાડામાં હોય. હાલ બે બુલ ખરા હાજરમાં. અને મિનિમમ તમારે કેટલું દૂધ વધારેમાં વધારે દૂધ મિલ્કિંગમાં? હા, મંદિરમાં છે ગાયો 8 થી 9 લીટર વાળી, 9 સાડા 9 લીટર વાળી દૂધ હાલે હાજરમાં મંદિરમાં ખરી ગાયો. હા, છે હાજરમાં. અને એ ગાયોનું જો તમે ટૂંકમાં વાછડીઓ આવે એ કોઈને ના, કોઈને આપવાની નહીં. વાછડી કોઈને આપવાની નહીં. વાછડા આપણા ખરા, કોઈ વાછડા આપણા માલધારી હોય, કોઈ ઉછેર કરવા લઈ જતો હોય, એની ગાયો સુધારવા માટે લઈ જતો હોય તો આપણે આલીએ મંદિરમાંથી. પણ આપણે અહીંયા જે આ ગાયો લાવેલા એક ડિસ્પ્લે માટે લાવેલા. હા, ડિસ્પ્લે માટે લાવેલા. તો ઇનામ વિતરણમાં અમો નથી, એક દર્શન માટે પબ્લિકના. પેલી મૂંજડી રે, હા, એ ઉંમરમાં હાલ કેવડી હશે? હા, એ ચોથા વિતરમાં છે. ચોથા વેતર. હા, એમનું મિલ્કિંગ કેટલું હતું? એનું મિલ્કિંગ હાલ તો એ બાખેડમાં છે, પણ એ ગાનું પહેલા વેતરથી 6 લીટર દૂધ, ચોથા એટલે એનું 7 સાડા 7 લીટર દૂધ ખરું. હા, ના, જે હાઇટ બોડી છે અમની, જે બોડી સ્ટ્રક્ચર આવું કોઈ જગ્યાએ જોવા મળે નહીં, જે વાણીનાથ મંદિરમાં છે. અને એક ઘણીવાર વિડીયોમાં આપણે જોઈ છે ચર્ચામાં, હા, એક આ જે ઓલો બળદ છે, હા, એના વિશે આપણે થોડું કહ્યું. આ બુલ ક્યાંથી આવેલો? આ બુલ આપણા મંદિરમાંથી જ, મંદિરનો જ આપણે વાછડો ઉછેરેલો છે. બરાબર. હા, સિંગની આખી અલગ જ છે. હા, એમનું બોડી સ્ટ્રક્ચર ને બહુ આખું અલગ છે. હા, આ ટાઈપના આપણા મંદિરમાં વર્ષોથી 900 વર્ષથી આ રીતે 2 બોલ 3 4 બળદ આ રીતે આપણે રાખેલા જ છે વર્ષોથી. આ રીતે આટલા હાઈટ બોડી, આટલા દીખા, આટલા બોડી સ્ટ્રક્ચર, આ રીતે. આજે આ બુલ હાજર છે અને આ રીતના બુલ કાયમિકથી એક આપણે રાખીએ જ છીએ. જૂની નસલનો બુલ છે આપણે. હા, આપણી વાછડીઓ આવડી તે સિંગવાળી? હા, વાછડીઓ ખરી ને, વાછડીઓ ખરી આપણી. વાછડીઓ આપણી 150 આજુબાજુ ગાયો, જે વાછડી નાનો બચ્ચો 100 100 125 વાછડીઓ આપણી કચ્છમાં છે. તો આપણે મંદિરની વાછડીઓ 2 ગોવાળ રાખેલા આપણે તો આગળ, એટલે એ પગાર ઉપર છે. એટલે વાછડીઓ તૈયાર કરે એનાથી ગાયો જે દૂધ આપતી બંધ થઈ, એની વાછડીઓ હોય એ આપણે કચ્છમાં મોકલીએ, એ તૈયાર થઈ એટલે આપણે પાછી અહીંયા લાવીએ. ડિસ્પ્લેમાં કેટલી લાવ્યા છે? આપણે ડિસ્પ્લેમાં 10 ગાયો છે. હા, એક બુલ છે આપણા જોડે, એક આ નંદી. આને તો ખાલી એમને જ રાખેલો? એમને જ રાખેલો, એકો બનાવેલો ના, કશું જ નહીં. બસ મંદિરની પરંપરા, આપણી પરંપરા આપણી એ રીતે રાખેલું છે. કોઈ આને યુઝ કરવાનું નહીં, એકો કે કશું જ નહીં. હા, વાઈટ એ ગાભણમાં છે હાલ. હા, ગાભણ છે. એનો બાપ કોણ છે? એનો બાપ છે, એનો બાપ હતો ગોપાલ. ગોપાલ. એ 4 મહિનાનું બચ્ચું છે. હા, 4 મહિનાનું બચ્ચું છે. એ આ ઢેલનું છે. આ ઢેલ પેલી સાઈડ હતી ને, એ ઢેલનું બચ્ચું. અને આવું નવું તમે કાર્ય કરતા રહ્યો બધા હળીમળી, હા, તો અત્યારની જનરેશનને થોડીક ખ્યાલ આવે. તો હવે આ જે રહ્યો, હા, કોઈએ નહીં જોયો હોય ના, કોઈ જગ્યાએ આ ટાઈપનું રૂપ, આ ટાઈપના સીન આવું જોયેલું હોય ક્યાં? કે મંદિરમાં જે ઓલું મંદિર, હોય ને, હા, એ ટાઈપનું છે. બરોબર. ભલે, હાલો, જય જય વાડીનાથ, જય ગોમાતા.